મારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે। તો આજ તો રવિવારના માતાજીની પૂનમ, તો આજે જવાનું છે કોબડી બ્રહ્મણી માતાજીએ ધજા લઈને હેડતું। તો બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે અને તમે માતાજીના દર્શન કરી દો સવારમાં। તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે। तो गाइस હવે નીકળીએ હવે દર્શન કરવા માટે માતાજીને હતા બધા આવી ગયા। આશીષ તમે બધા સારું જોવો કાર રાખી હું તો 1:30 વાગે બહાર હોઈ ગયો પાછળ 1:30 વાગે હું હોઈ ગયો ઘર ઘસાર હોઈ ગયો હતો। જાગી એ જાગી તો ગાઈસ તડકો ઉગી ગયો। અચ્છા તડકો તો સૂરજ ઉગી ગયો। બધા આગળ જાય ને અમે પાછળ જ જઈએ। શું કહ્યું મજા આવે ગાઈસ? આમાં જાગીને આગળ જાય। દાદાની નહીં આવે ને? દાદાની શું દાદાની દાદા રિક્ષા નહીં આવો ફીરી ફીરી ત્યાં જ ચંપલ કાઢી દીધા। ગાઈસ હું જો હું ઘર પગે હેડું છું તો મારી છોડી બિચારી ઘર પગે હેડે એની પપ્પા પર જીવ બળે એટલે હા તો પપ્પા પર જીવ નહીં પડતો કેવો પડે। તો ગાઈસ બધા આગળ જતા રહ્યા છીએ ને અમે 3 જણા પાછળ રહી ગયા છીએ। અને પગમાં બાપા એવી કપચી પહેરી જાય ને રોટ ઉઠી જાય છે। ઓકે શ્લોક દાદા કપચી લે ચંપલ પહેરી લીધા। બધા આવી ગયા છેલ્લે બધા વદરાતા જેવા આવ્યા કે શું બોલાવું કોબડી પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે પહોંચીએ। હવે મંદિરે પહોંચીને તમે દર્શન કરાવડાવીએ। છોકરા અમારા બીજા જબર હેડે છે। અમે બે જબર હેડે અમે બે ગેસ મંદિરે પહોંચીને તમને મળીએ માતાજીને દર્શન કરાવડાવીએ। તે મને હાલ દેજી ગેસ બ્રહ્મણી માતા મંદિરે પહોંચી જઈએ છીએ। એના બે મોણે ચરબી કાઢી જાય। હેડા મંદિર આવી ગયો। બરાબર માતા કી જય માતા કી જય। તો ગાઈસ મંદિર પછી દર્શન કરાવીએ તમને। માતા કી જય।
માતાજીની ધજા ચડાવી દીધી. હા તો આપણી બાધા પૂર્ણ થાય. બોલો બ્રહ્માણી માત કી જય. થઈ ગયા. તો આ છે કોબડી બ્રહ્મણી માતાજીનું મંદિર. હું હાથમાં પકડી ચાલતી વ્યવસ્થા નથી. કશું ના થાય. પહેલા ઈ પછી કાં લગ્ન લે હા પહેલા ઈ ઈ પણ નહીં કોઈ પકડી તરત હાથમાં પકડીને વજન પકડાય કોણ જોઈ લીધું તો